પશુ પંખી જીવ જંતુ તમામે તમામ જીવની અંદર એક એવી તાકાત મૂકી છે, ચકલું સામું ફરી જાય, એના બચ્ચા ઉપર કંઈ આવે ને આફત તો ચકલાય સામા ફરી જાય. આવી જ એક તાકાત ઈશ્વરે મૂકી છે, માતૃત્વ શક્તિની. અને આ દેશ એ શક્તિનો ઉપાસક દેશ છે. આ બ્રહ્માંડનું જે કંઈ સંચાલન કરનારી છે, એ એક શક્તિ, એક ઉર્જા, એક પાવર. પછી ના રૂપ નામ એ બધું ભલે વિવિધ હોય, પણ મૂળ સ્વરૂપ એના ત્રણ: મહાલક્ષ્મી, મહા સરસ્વતી અને મહાકાલી. એવામાં ખોડલની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ આપણે મળ્યા થઈ. સંવત 888 9મી તિથિ મધુમાસ વાર શનિમાં અવતરી, પછી મામડો પૂરણ. આ સંવત 888 અને 9મી તિથિ મધુમાસ. વિક્રમ સંવત 888 ચૈત્ર મહિનો મધુમાસ કે પછી મા માસ જે કહેવાતો હોય, વાર શનિમાં અવતરી, પછી મામડ પૂરણ આસ. વલભીપુરની બાજુમાં રોહિશાળાનો નેહ, મામડિયા માદા અટકનો ચારણ, આ મીણબાઈની કુખે એ 7 જગદંબાઓનો જે પ્રાદુર્ભાવ થયો. અને વલ્લભી સામ્રાજ્યના હાથમાં શિલાદિત્યને ઉછળાવવા માટે થઈને જે શક્તિઓ આવી, એ વખતે વલ્લભી સામ્રાજ્ય જ્યારે ચીની મુસાફર અહીંયા આવ્યો યુનસંગ, એને નોંધ કરી છે. એ વખતે વલ્લભી સામ્રાજ્ય બહુ મોટું સામ્રાજ્ય હતું. અને એમનો હાથમો રાજા, હાથમો શિલાદિત્ય, એના શાસનને ઉઠલાવવા ક્યારેક ક્યારેક એવું શક્તિને પ્રગટ થવું પડે, કારણ કે બ્રહ્મ છે એ નિરંજન નિરાકાર છે. અને હાવ હાદી ભાષા, જો મને બોલવાની ખૂબ મજા આવશે નું કારણ આંતરિક વધારે છે. જો ધંધોરમાં મેં કેટલા પ્રોગ્રામ કર્યા એ મને ખબર નથી, ગામની ખબર નહીં હોય એટલા કર્યા. ભાવેશભાઈ, હું ઠેઠ મને યાદ છે કે 94માં કે મેરું આપતા સપ્તાહ રામકથા કરી હતી આપણે મૈયારી વાળા ભગત બાપા. તેદી મને વિક્રમ રિક્ષા લઈને તેડવા આવ્યો હતો, તેદી નું આવું એટલા વર્ષ થયા. અને એવો પાછો વર્ષમાં 3-4 વખત આવું, એટલે કેટલા પ્રોગ્રામ થયા મને હવે ખબર નથી. પણ આજ વિશેષ આનંદ એ છે કે મારા મામા અહીં ઉપસ્થિત છે, કે જેને ત્યાં રહી અને મેં બધું સાહિત્ય એ વખતે સાંભળેલું. પ્રભુદાન મામા અહીં ઉપસ્થિત થયા છે, તમને ખ્યાલ હોય. પ્રભુદાન મામા, નાનદાન બાપુ સુરુ, એ બધા ભાઈઓ, તમને કદાચ ત્યાં યુવાન મિત્રોને ખબર ન હોય તો ઓળખાણ દઉં. જે પ્રભુદાનભાઈ સુરુ અહીં ઉપસ્થિત થયા છે, પોતે સારામાં સારા લેખક, સંપાદક અને ગામ ચારણિયા. તમે બહુ દાદા વાછરાનું પ્રસિદ્ધ વરસુ બાપુના કંઠે સાંભળ્યું હોય, ચારણિયા ગામનો ચારણ, ગુંડલા એના ગાય છે નારણ. એમના બંધુ મારા બાપુને બધાએ ભેરા કાર્યક્રમ, બચુભાઈ વઢવાણ, મારા બાપુ પ્રભુદાનભાઈ, નાનદાન બાપુ, હિંગોરદાન બાપુ, મારે અહીંયા ફોટો છે, એ બધા ભેરા. ફેસબુકના મારા મિત્રો છે ને ખબર છે, 2 કે 3 દિવસ પહેલા જ અમે ફોટો મૂક્યો તો મેં ફેસબુકમાં. હા, આ બધા એ વખત એક એ મને આનંદ છે કે આવા મહાનુભાવો કે જ્યાં હું રહી અને આ કાને સાંભળી અને સાહિત્ય શીખું છું. બીજું એ આનંદ છે મને કે હું એક નાનકડા એવા ગામની માલિકો રહેતો હતો અને સાહિત્ય કરતો હતો. એ વખતે એક વ્યક્તિ આવીને કીધું કે આવડા નાનકડા ગામની માલિકો તમારા સાહિત્યની શું પ્રગતિ, સિટીની અંદર હો. અરે પણ મારે સિટીમાં આવવું કેમ? મને કંઈ જેતપુરના કામ સિવાય બીજું કંઈ કામ આવડે નહીં, ખાડીના કારખાના સિવાય મને કંઈ કામ આવડે નહીં. તો પોતાના સમાજની માલિકો મને રહેવાની વ્યવસ્થા કરી દીધી અને આખા સમાજને સમજાવી અને મને જેને રાખ્યો એવા મારા પરમ મિત્ર લલિતભાઈ ગોરીચા અહીં ઉપસ્થિત થયા છે, જે મને અહીં લઈ આવ્યા કે આ કલાનો ગામડામાં વિકાસ નહીં થાય, તમે અહીંયા આવો,
એ વ્યક્તિ આદે સાંભળીને ટેકો દઈને બેઠા, કોઈ પણ જાતનો મોહ નહીં. વડાલા સ્કૂલના આચાર્ય હતા. એ ત્યાં આવ્યા પછી ધીમો ધીમો પ્રોગ્રામ કરતો થયો. એ વખતે 1997માં જુનાગઢના પ્રવીણભાઈ, જેને સાહિત્ય રસિકો કહીએ ને, એવા 4-5 સાહિત્ય રસિકોને એમ થયું કે આ વ્યક્તિનું આપણે કંઈક સન્માન કરીએ ને ખાવકોથી મકાન જેવું કંઈક કરી દઈએ સન્માનના બાને. તો એ પ્રોગ્રામમાં ભીખુદાનભાઈ માનની પદ્મશ્રી ઉપસ્થિત રહેલા અને આવેલા. 1997માં મને 1 લાખ રૂપિયાનો ચેક આપી અને મારું સન્માન કર્યું હતું. રાજા બાપા વેકરીના દીકરા ભાવેશભાઈ અહીં ઉપસ્થિત છે. આજ કેટલા થાય ગણી લેવાય. આ 97ની વાત. પછી પ્રવીણભાઈ અમે તો તિંગરિયા દઈએ એવા, ટૂંકમાં મેરુઆ હતા, જાદવભાઈ, અને આ બધા હવે તમે દાદા નામ ન લઉં તો હાલશે, પણ આ બધા વિક્રમથી લઈ, વિજયથી લઈ, સમીરથી લઈ, આ યુવાન મિત્રોથી લઈ અને વડીલો સુધી આ ગામે મને સાંભળ્યો છે. હજી પણ યુવાનો સાંભળે છે ને બોલવાની કંઈક આજ મને આમ ઉભે છે કે કંઈક બોલીએ, કંઈક શક્તિનું સાનિધ્ય છે. જો કે આ દેશ જ શક્તિ ઉપાસક છે. આ દેશ ભાઈ આપ તો ખૂબ હિન્દુ સંસ્કૃતિ માટે અને ખૂબ આપણા શાસ્ત્રો માટે કરી રહ્યા છો, મને બધો ખ્યાલ છે. પણ કદાચને અતિશયોક્તિ ન થતી હોતી પ્રભુદાનભાઈ, તો જ્યાં કપિલ પહોંચ્યો છે ને, સાંખ્યશાસ્ત્રનું જ્ઞાન જે કપિલે આપ્યું, કપિલ જ્યાં પહોંચ્યો છે ને, ત્યાં હજી આજનું સાયન્સ નથી પહોંચ્યું. હજી આજનું સાયન્સ ફક્ત ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટન સુધી ગયું છે, એથી આગળ નથી ગયું. આજે 3 શક્તિની વાત જે કપિલે કરી ને, સાત્વિક, તામસી અને રાજસી, એ સાયન્સનું ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યૂટન એક દોડાવે, એક રોકે અને એક બેલેન્સ કરે. કપિલ જ્યાં પહોંચ્યો છે ને હજી આજનું સાયન્સ નથી ગયું. અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકથી જે બોલવાની શરૂઆત કરી એ કપિલના સાંખ્યથી કરી. અશોચ્યાન વ શોચસ્તમ પ્રજ્ઞાવાદાંતે ભાષસે ગતાસુ ને ગતાસુ ને નાનું શોચંતી પંડિતા. આ કપિલનું સાંખ્ય છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ દેશ અને આ દેશ પાસે જે કંઈ શાસ્ત્રો હતા ને, મને હમણાં લંડનથી એક ભાઈનો ફોન હતો, ત્યાંની યુનિવર્સિટીમાંથી પુસ્તક લઈ આવતા છે હતા અને એ વાંચતા છે. તો ખરેખર વિજ્ઞાન અને સાયન્સ આધારિત જે છે ને એ બધું લઈ ગયા ને એ બધી વાતો ચમત્કારમાં મૂકતા ગયા. આ બધા ચમત્કાર છે, બધી વાતો ચમત્કારમાં જ ખપાવી દીધી બોલીને. આપણને ચમત્કારમાં જ લઈ ગયા અને મૂળ મુદ્દા છે ને હસ્તલિખિત એ વાણ ભરીને અહીંથી ઉપાડી ગયા. વલ્લભીની જે નાલંદાની તક્ષશિલા વિદ્યાપીઠની આ પુસ્તકાલયો ભાંગીને જે અંગ્રેજો લઈ ગયા, એ લાંબી વાતમાં હું નહીં જાઉં. મારે આ શક્તિના ગુણગાન ગાવા, શક્તિના સાનિધ્યમાં પણ કંઈક એવા મારવડા મળ્યા છે, એવા કંઈક માણા મળ્યા છે. સાજન વહાં ગાઈએ કે જહાન હોય સુજાન. ત્યાં જઈને જ ગાવું જોઈએ, ત્યાં જઈને જ બોલવું જોઈએ, ત્યાં જઈને જ પોતાની વાણીને, પોતાની કલાને વ્યક્ત કરવી જોઈએ કે જ્યાં કલાને વધાવનારા હોય. બાકી મેં સંસ્કૃત શ્લોક વાંચ્યો હતો કે વિદ્વાને પોતાની વિદ્વસાહિત મરી જવું જોઈએ, બાકી ખારા પાઠમાં કોઈથી બીજ ન બોવવું જોઈએ. વિદ્વાને પોતાની વિદ્વસતા સહિત મરી જવું જોઈએ, પણ ખારા પાઠમાં બહુ રાજી છે હામો તાલી લે, દે તાલી, એ દે તો નહીં, હામી લે. તો સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન. કેમ કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી કદાચ કવિતા ચૂકી જાય તો સામેથી પૂરી કરી દઈએ, અને અહીંથી પૂરી બોલાઈ જાય તો એને તાલી પાડી અને વધાવી દઈએ. એક ભાઈને પગે હરફ કર્યો તો નરમીનો વર્ગ પર દાંત કાઢવા હતા, નાક ખીજાય ને બીજી વખત કર્યો હતો, મીંડો ખડખડ દાંત કાઢવા. એટલે નાગની જે મારી નેટમાં ઝેર વયું ગયું, આ મરી જાવ છે ને પણ દાંત કાં કાઢે? એ ખીજાય ને ત્રીજી વખત કરી લો, પછી ફૂણ ચડાવીને બેઠો, જોવું કેવો દાંત કાઢે. આમ નાક ફૂણ ચડાવીને બેઠો તો જેને પગે કર્યો હતો ને એને ગોઠણીથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ ચડાવેલો હતો. એ ફેરવીને હરપને માર્યો, હરપની બોડી ભૂહી નાખી. એમ હારીથી વાતો માંડીને સામેથી પડકારો ન મળે ત્યાં અમને એમ થાય કે અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે, ન હલે ને ચલે ને ડોલે ને બોલે.
કા અમારામાંથી કલા ગઈ અને કા માણસ લાકડાનો છે. નકર કાંઈક તો લાગે ને, સુર લાગે, સંગીત લાગે, શબ્દ લાગે, વેણ લાગે, દુઓ લાગે, છંદ લાગે, કાંઈક તો લાગે ને માણસના દીણાને. તો આ દેશ શક્તિનો ઉપાસક. અને શક્તિના 3 સ્વરૂપ: મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી. પછી જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સુધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્માંડા કયો, ચંદ્રઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો, કે ભેડિયાળી હોનર હામાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહારી હોય, જમણી ધાનાની હોય, રાદલ ઉદાની હોય, બુટબલાન ને બેચરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાથિયાલી હોય, નાગભાઈ હરજોગની હોય, કાકભાઈ છત્રવની હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, ભરવડી સાખડાની હોય, ગેલ ભાડલાવાળી હોય, મોગલ ગાંગણિયાની હોય, કામભાઈ જહા બાટુની હોય, ધનભાઈ મેઘાણત રેઠની હોય, કે ચાપભાઈ હરરૂપ ચોરાડાની હોય, એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય. પણ એ દેવ તત્વ જૂના જૂના, એ જે શક્તિ. એક તો આ દેશનું નામ પુરુષનું હોવા છતાં માં કહેવાય. નામ ભારત. શકુંતલાના દીકરા ભરત ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. નામ પુરુષનું હોવા છતાં માં કહેવાય. ભારત માત કી જય. અને બીજું, આ દેશના એક ગ્રંથ એવો છે જેને માં કહેવાય છે અને એ ગ્રંથ સજીવ છે. તમને એમ થાય ગ્રંથ સજીવ હોય? સજીવ હોય, હા. એનો કોઈ પ્રમાણ દાખલો કે કોરટની માલિકોર ગીતાના સોગન ખવાય છે. સોગન ખવાય છે એનો અર્થ એ થયો કે એ જીવતી છે. મરેલાના હમ ખાય કોઈ માને થોડું? મારી 7મી પેઢીએ બાપા મરી ગયા એના હમ ખાઉં તો એ કોઈ માને થોડું? હમ તો જીવતા ના ખવાય. તો ગીતાના હમ ખવાય છે એનો અર્થ એ થયો કે ગીતા જીવતી છે, એ ગ્રંથ છે, સજીવ છે અને એ માં છે. શક્તિથી જ બધું છે. અને મારી સાદી ભાષામાં કહું તો બ્રહ્મા બદલી જાય. બદલે ને, ચોકડી બદલે એટલે શું કહે? બ્રહ્મા બદલી ગયા. બ્રહ્મા બદલી જાય, વિષ્ણુ પોટી જાય. શાંતાકારમ બધું કે સૈન્યમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદમ એક વર્ણમ. એ હોઈ જાય. એમાં દેવ પોટી 11 આવે ને દેવ ઉઠી 11 આવે ને. બ્રહ્મા બદલી જાય, વિષ્ણુ પોટી જાય, શંકર સમાધિમાં બેસી જાય. હા, એ અખંડ લગાવી જાય સમાધિ. કેટલા વર્ષે છૂટે એ કઈ નક્કી નહીં. કે તેથી આ જગતનું સંચાલન કોણ કરે? કે તેથી શક્તિ કરે. ન જાગે ન સોવે ન હાલે ન રોલે, ગુપતિ ન થતી કરંતી કે લોલે, ભુદાલમ ઉદાલમ વિશાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની. એ જાગતી નથી, હોતી નથી, બેહતી નથી, ઉડતી નથી, હાલતી નથી, છતાં બધું કરે. ઈ તાકાત. એ શક્તિ ન હોય તો મસર ઉડી ન હોગે. એ શક્તિ ન હોય તો હાથી હાલી ન હોગે. કીડીથી માંડી અને કુદર હુંદીને આવને જીવાડનારી હોય તો એ શક્તિ છે. આ તાકાત આવડું જાય. એટલે મને દાદ બાપુની એક કડી યાદ આવે. દાદ બાપુ કે અમારે બાપુ છે ને ભાઈ, બહુ અતિશય દાદ બાપુના ચાહક. જે હામાં અમારે બેઠા નજરે મને એમાં કડીયું યાદ આવતી છે મને. દાદ બાપુની કડી શક્તિને લગતી. હમણાં પદ્મશ્રીનો ઇલકાબ ભારત સરકારે આપ્યો. ભલે થોડો મોડો પણ આપ્યો. એટલું એનો મોડો આપ્યો એટલો અફસોસ રહી ગયો, બાકી આપ્યો. એક કવિ શ્રી દાદની કવિતા અને એની એક જ પોઈન્ટ હું આપને કહું છું. ધલડાની વાત થોભાવો રથડો થાલો
મહત્વનો શબ્દ થોભાવો રથડો ઠાલો. હું કરવા જાનકી ઉતરી ગયા હતા, અને જે રથમાંથી શક્તિ ઉતરી જાય ને પછી ઠાલો જ થઈ જાય, પછી લાકડાને હોપી આવવાનું રહીએ. શક્તિ ઉતરી ગઈ છે, શક્તિ વહી ગઈ, શક્તિ જાય પછી કાંઈ નહીં છે ત્યાં સુધી કોઈનામાં દાતા રહી નહીં. કોઈનામાં જો ઘણી વખત એમ કહેતા હોય ચારણો મેર બેઠા હોય મેરના વખાણ કર્યા, આયરો બેઠો હોય આયરના વખાણ કરે, રાજપૂત બેઠા હોય રાજપૂતના વખાણ કરે ને, કાઠી બેઠા કાઠીના વખાણ કરે ને. એ તો એ માને છે કે અમારા વખાણ કરે, બાકી અમે કોઈ દી કોઈના વખાણ કર્યા જ નથી. અમે તો જેનામાં શક્તિ પ્રગટ થઈ અને બિરદાવ્યા છે, પછી ગમે એ હોય જ્ઞાતિ ગમે એ હોય, કોઈનામાં દાતારી નહીં, કોઈમાં સુરવીરતા નહીં, કોઈનામાં ભક્તિ નહીં, કોઈનામાં એક દેશ રક્ષણ નહીં. જ્યાં જ્યાં શક્તિ પ્રગટ થઈ ને અમે એ શક્તિને બિરદાવી છે. એ શક્તિને બિરદાવ્યા વિના અમે રહી શક્યા નથી, કારણ કે દુનિયા આખી બાપના નામે ઓળખાણી, અમારી એક જ જ્ઞાતિ એવી છે કે જે માના નામે ઓળખાણી. કઈ ભાન બે ભાન મામા તુજને રેટાયન વિસારી બાપનું નામ દીધું. ચારનો જન્મથી પક્ષપાતી બન્યા, અને શરણ એક જનની તણું લીધું. મળતેલ ડાયવાલા ડમોટા કરાયન પ્રથમ સતકાવ્યના દૂધ પાયા. આવા ખોડ લેખેલવા બાળને માવડી, હવે યાદ કર સોડમાં જોગ માયા. નર નરાધીશ જગદીશ રીધા હતા અને યમતના એ ઝરના સુકાયા. રાસ રમતી હતી યમતણી જીભ પર, અને જણનનું પૂર જણકાર થાતા. હે ભગવતી તમારી જીભ રમતી હોય તેથી નર નરાધીશ જગદીશ રીધા હતા. માણા રીધા, રાજાઓ રીધા, અને રાજાઓનો રાજા હતો એ રીધી ગયો છે. તો જગત આખું બાપના નામે ઓળખાણું, અમે માના નામે ઓળખાણા. એ શક્તિના અમે વખાણ કર્યા છે. ચકલું હામું ફરી જાય, એના બચ્ચા ઉપર કઈ આવે ને આફત તો ચકલાય હામાં ફરી જાય. આવી જ એક તાકાત ઈશ્વરે મૂકી છે, માતૃત્વ શક્તિની. અને આ દેશ એ શક્તિનો ઉપાસક દેશ થયો છે. આ બ્રહ્માંડનું જે કઈ સંચાલન કરનારી છે, એ એક શક્તિ, એક ઉર્જા, એક પાવર. પછી ના રૂપ નામ એ બધું ભલે વિવિધ હોય, પણ મૂળ સ્વરૂપેના ત્રણ મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. એવામાં ખોડલની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ આપણે મળ્યા છીએ. સંવંત 888 9મી તિથિ મધુમાસ વાર શનિમાં અવતરી, પછી મામડો પૂરણ. આ સંવંત 888 અને 9મી તિથિ મધુમાસ. વિક્રમ સંવંત 888 ચૈત્ર મહિનો મધુમાસ કે પછી મા માસ જે કહેવાતો હોય. વાર શનિમાં અવતરી, પછી મામડ પૂરણ આસ. વલભીપુરની બાજુમાં રોહિશાળાનો નેહ, મામડિયા માદા અટકનો ચારણ. આ મીણબાઈની કુખે એ 7 જગદંબાઓનો જે પ્રાદુર્ભાવ થયો, અને વલ્લભી સામ્રાજ્યના હાથમાં શિલાદિત્યને ઉછલાવવા માટે થઈને જે શક્તિઓ આવી. એ વખતે વલ્લભી સામ્રાજ્ય જ્યારે ચીની મુસાફર અહીંયા આવ્યો યુનસંગ, એને નોંધ કરી છે. એ વખતે વલ્લભી સામ્રાજ્ય બહુ મોટું સામ્રાજ્ય હતું, અને એમનો હાથમો રાજા, હાથમો શિલાદિત્ય, એના શાસનને ઉઠલાવવા ક્યારેક ક્યારેક એવું શક્તિને પ્રગટ થવું પડે, કારણ કે બ્રહ્મ છે નિરંજન નિરાકાર છે. અને હાવ હાદી ભાષા જો મને બોલવાની ખૂબ મજા આવશે. મજા આવશે નું કારણ
આંતરિક વધારે છે. જો ધંધોરમાં મેં કેટલા પ્રોગ્રામ કર્યા એ મને ખબર નથી, ગામની ખબર નહીં હોય એટલા કર્યા. ભાવેશભાઈ, હું ઠેઠ મને યાદ છે કંઈક 94માં કે મેરું આપતા સપ્તાહ રામકથા કરી હતી આપણે મૈયારી વાળા ભગત બાપા. તેથી મને વિક્રમ રિક્ષા લઈને તેડવા આવ્યો હતો, તેદી નું આવું એટલા વર્ષ થયા. અને એવો પાછો વર્ષમાં 3-4 વખત આવું, એટલે કેટલા પ્રોગ્રામ છે મને હવે ખબર નથી. પણ આજ વિશેષ આનંદ એ છે કે મારા મામા અહીં ઉપસ્થિત છે, કે જેને ત્યાં રહી અને મેં બધું સાહિત્ય એ વખતે સાંભળેલું. પ્રભુદાન મામા અહીં ઉપસ્થિત થયા છે, તમને ખ્યાલ હોય. પ્રભુદાન મામા, નાનદાન બાપુ સુરુ, એ બધા ભાઈઓ, તમને કદાચ ત્યાં યુવાન મિત્રોને ખબર ન હોય તો ઓળખાણ દઉં. જે પ્રભુદાનભાઈ સુરુ અહીં ઉપસ્થિત થયા છે, પોતે સારામાં સારા લેખક, સંપાદક અને ગામ ચારણિયા. તમે બહુ દાદા વાછરાનું પ્રસિદ્ધ રસુ બાપુના કંઠે સાંભળ્યું હોય, ચારણિયા ગામનો ચારણ, ગુંડલા એના ગાય છે નારણ. એમના બંધુ મારા બાપુ ને બધા એ ભેરા કાર્યક્રમ, બચુભાઈ વઢવાણ, મારા બાપુ પ્રભુદાનભાઈ, નાનદાન બાપુ, હિંગોરદાન બાપુ, મારે અહીંયા ફોટો છે એ બધા ભેરા. ફેસબુકના મારા મિત્રો છે ને ખબર છે, 2 કે 3 દિવસ પહેલા જ અમે ફોટો મૂક્યો તો મેં ફેસબુકમાં. હા, આ બધા એ વખત એક એ મને આનંદ છે કે આવા મહાનુભાવો કે જ્યાં હું રહી અને આ કાને સાંભળી અને સાહિત્ય શીખું છું. બીજું એ આનંદ છે મને કે હું એક નાનકડા એવા ગામની માલિકો રહેતો હતો અને સાહિત્ય કરતો હતો. એ વખતે એક વ્યક્તિ આવીને કીધું કે આવડા નાનકડા ગામની માલિકો તમારા સાહિત્યની શું પ્રગતિ, સિટીની અંદર હો. અરે પણ મારે સિટીમાં આવવું કેમ? મને કંઈ જેતપુરના કામ સિવાય બીજું કંઈ કામ આવડે નહીં, હાડીના કારખાના સિવાય મને કંઈ કામ આવડે નહીં. તો પોતાના સમાજની માલિકો મને રહેવાની વ્યવસ્થા કરી દીધી અને આખા સમાજને સમજાવી અને મને જેને રાખ્યો એવા મારા પરમ મિત્ર લલિતભાઈ ગોરીચા અહીં ઉપસ્થિત થયા છે, જે મને અહીં લઈ આવ્યા કે આ કલાનો ગામડામાં વિકાસ નહીં થાય, તમે અહીંયા આવો. એ વ્યક્તિ આ દે છે સાંભળીને ટેકો દઈને બેઠા, કોઈ પણ જાતનો મોહ નહીં. વડાલા સ્કૂલના આચાર્ય હતા. એ ત્યાં આવ્યા પછી ધીમો પ્રોગ્રામ કરતો થયો. એ વખતે 1997માં જુનાગઢના પ્રવીણભાઈ, જેને સાહિત્ય રસિકો કહીએ ને, એવા 4-5 સાહિત્ય રસિકોને એમ થયું કે આ વ્યક્તિનું આપણે કંઈક સન્માન કરીએ અને ખાવકોથી મકાન જેવું કંઈક કરી દઈએ સન્માનના બાને. તો એ પ્રોગ્રામમાં ભીખુદાનભાઈ માનની પદ્મશ્રી ઉપસ્થિત રહેલા અને આવેલા. 1997માં મને 1 લાખ રૂપિયાનો ચેક આપી અને મારું સન્માન કર્યું હતું. રાજા બાપા વેકરીના દીકરા ભાવેશભાઈ અહીં ઉપસ્થિત છે. આજ કેટલા થાય ગણી લેવાય. આ 97ની વાત. પછી પ્રવીણભાઈ, અમે તો ટીંગરિયા દઈએ એવા, ટૂંકમાં મેરુઆતા, જાદવભાઈ અને આ બધા, હવે અમે દાદા નામ ન લઉં તો હાલશે, પણ આ બધા વિક્રમથી લઈ, વિજયથી લઈ, સમીરથી લઈ, આ યુવાન મિત્રોથી લઈ અને વડીલો સુધી આ ગામે મને સાંભળ્યો છે. હજી પણ યુવાનો સાંભળે છે ને બોલવાની કંઈક આજ મને આમ ઉભે છે કે કંઈક બોલીએ, કંઈક શક્તિનું સાનિધ્ય છે. જો કે આ દેશ જ શક્તિ ઉપાસક છે. આ દેશ, ભાઈ આપ તો ખૂબ હિન્દુ સંસ્કૃતિ માટે અને ખૂબ આપણા શાસ્ત્રો માટે કરી રહ્યા છો, મને બધો ખ્યાલ છે. પણ કદાચને અતિશયોક્તિ ન થતી હતી પ્રભુદાનભાઈ, તો જ્યાં કપિલ પહોંચ્યો છે ને, સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન જે કપિલે આપ્યું, કપિલ જ્યાં પહોંચ્યો છે ને, ત્યાં હજી આજનું સાયન્સ નથી પહોંચ્યું. હજી આજનું સાયન્સ ફક્ત ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટન સુધી ગયું છે, એથી આગળ નથી ગયું. આજે 3 શક્તિની વાત જે કપિલે કરી ને, સાત્વિક, તામસી અને રાજસી, એ સાયન્સનું ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યૂટન એક દોડાવે, એક રોકે અને એક બેલેન્સ કરે. કપિલ જ્યાં પહોંચ્યો છે ને હજી આજનું સાયન્સ નથી ગયું. અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના બીજા અધ્યાયને 11મા શ્લોકથી જે બોલવાની શરૂઆત કરી એ કપિલના સાંખ્યથી કરી. અશોચ્યાન વશોચસ્તમ પ્રજ્ઞાવાદાંત ભાષસે ગતાસુન ગતાસુન નાનું શોચંતી પંડિતા. આ
કપિલનું સાંખ્ય છે. મારો કહેવાનો અર્થ એ છે કે આ દેશ અને આ દેશ પાસે જે કંઈ શાસ્ત્રો હતા ને, મને હમણાં લંડનથી એક ભાઈનો ફોન હતો, ત્યાંની યુનિવર્સિટીમાંથી પુસ્તક લઈ આવતા છે હતા અને એ વાંચતા છે, તો ખરેખર વિજ્ઞાન અને સાયન્સ આધારિત જે છે ને એ બધું લઈ ગયા ને એ બધી વાતો ચમત્કારમાં મૂકતા ગયા. આ બધા ચમત્કાર છે, બધી વાતો ચમત્કારમાં જ ખપાવી દીધી બોલીને, આપણને ચમત્કારમાં જ લઈ ગયા. અને મૂળ મુદ્દા છે ને હસ્તલિખિત એ વાણ ભરીને અહીંથી ઉપાડી ગયા. વલ્લભીની જે નાલંદાની તક્ષશિલા વિદ્યાપીઠની આ પુસ્તકાલયો ભાંગીને અંગ્રેજો લઈ ગયા. એ લાંબી વાતમાં હું નહીં જાઉં. મારે આ શક્તિના ગુણગાન ગાવા, શક્તિના સાનિધ્યમાં પણ કંઈક એવા માઢોડા મળ્યા છે, એવા કંઈક માણા મળ્યા છે. સાજન વહાં ગાઈએ કે જહાન હોય સુજાન. ત્યાં જઈને જ ગાવું જોઈએ, ત્યાં જઈને જ બોલવું જોઈએ, ત્યાં જઈને જ પોતાની વાણીને પોતાની કલાને વ્યક્ત કરવી જોઈએ કે જ્યાં કલાને વધાવનારા હોય. બાકી મેં સંસ્કૃત શ્લોક વાંચ્યો હતો કે વિદ્વાને પોતાની વિદ્વસાઈ મરી જવું જોઈએ, બાકી ખારા પાઠમાં કોઈથી બીજ ન બોવવું જોઈએ. વિદ્વાને પોતાની વિદ્વસતા સહિત મરી જવું જોઈએ, પણ ખારા પાઠમાં બહુ રાજી છે સામો તાલી લે, દે તાલી, એ દે તો નહીં સામી લે. તો સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન. કેમ કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી કદાચ કવિતા ચૂકી જાય તો સામે પૂરી કરી દે, અને અહીંથી પૂરી બોલાઈ જાય તો એને તાલી પાડી અને વધાવી દે. એક ભાઈને પગે હરફ કર્યો તો નરમીનો વર્ગ પર દાંત કાઢવા હતા, નાક ખીજાય ને બીજી વખત કર્યો હતો, મીંડો ખડખડ ખડખડ દાંત કાઢવા. એટલે નાગને જો મારી નેટમાં ઝેર વયું ગયું, આ મરી જાવ છે ને પણ દાંત કાં કાઢે? એ ખીજાઈને ત્રીજી વખત કરી લો, અને પછી ફૂણ ચડાવીને બેઠો, જોવું કેવો દાંત કાઢે. એ આમ નાક ફૂણ ચડાવીને બેઠો તો જેને પગે કર્યો હતો ને એને ગોઠણીથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો, પગ ચડાવેલો હતો. એ ફેરવીને હરપને માર્યો, હરપની બોડી ભૂહી નાખી. એમ હારીથી વાતો માંડીને સામેથી પડકારો ન મળે ત્યાં અમને એમ થાય કે અમારામાંથી કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે, ન હલે ને ચલે ને ડોલે ને બોલે. કાં અમારામાંથી કલા ગઈ અને કાં માણસ લાકડાનો છે. નકર કાંઈક તો લાગે ને, સુર લાગે, સંગીત લાગે, શબ્દ લાગે, વેણ લાગે, દુઓ લાગે, છંદ લાગે, કાંઈક તો લાગે ને માણસના દીણાને. તો દેશ શક્તિનો ઉપાસક, અને શક્તિના 3 સ્વરૂપ મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી. પછી જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સુધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્માંડા કયો, ચંદ્રઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો, કે ભેડિયાળી હોનર હામાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહારી હોય, જમણી ધાનાની હોય, રાજલ ઉદાની હોય, બુટબલ્લાને બેચેરા બાપલ દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાથિયાલી હોય, નાગભાઈ હરજોગની હોય, કાકભાઈ છત્રવની હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, હરવડી સાખડાની હોય, ગેલ ભાડલાવાળી હોય, મોગલ ગાંગણિયાની હોય, કામભાઈ જહા બાટુની હોય, ધનભાઈ મેઘાણત રેઠની હોય, કે ચાપભાઈ હરરૂપ ચોરાડાની હોય, એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય. પણ એ દેવ તત્વ જૂના જૂના એ જે શક્તિ, અને એવી શક્તિ પીઠ ભારતમાં 51 હતા, પછી 52 થયા, પછી બધા એમ કરતા કરતા 108 થયા. પણ એક શક્તિ પીઠ મળેલું, એક શક્તિ પીઠ એટલે પાટણ વાવનો ડુંગર.